વાહ તરીકે જોયું તમે જો હલતાય નહીં બોલો એટલા થઈ ગયા ટાઈટ આનથી મને બીક લાગે ને વસ્તુ એવું સામજીભાઈ પકડે ઓ દાદા રે ઓ યાર ફોટો કોઈ લગાડતે ને ઝૂ પીકડ્યું પછી ના ફોન જેમ છે ને ઓલા તરીકે જુઓ ઓહો હો હાય આવા તમે હોંડ જતા નહીં જોઈએ મિત્રો મોટી આખી હોય ને આવી રીતની ઊંડા પાણીની માછલી હોય અને ભીંગડી એની અલગ વર્તાઈ રહી અને હાલે આમ જો કાંઈ હાલે બોલો અને આમ જો અહીંયા હોંડ જ્યાં થોડે પકડાતું નથી તો આવી ચલો અરે ઓ માય ગોડ તમે જુઓ ગાઈસ આની વિશે તારું શું કેવું છે એમ ખાવામાં કેમ લાગશે અત્યારે પાણી પીવો ને હા રીણા ખૂટવા કેવા હા ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં છો મજામાં રહેવાનું આજના વિડીયો તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે હું સામજીભાઈ દઉં આમ તમે આજ રાતના છે ને બે ઉપડ્યા હતી લગભગ આખી ડોલું ફ્રી લેવાની છે 2 ડોલું લીધું છે હોંડિયા આવે 4-5 કિલો હોંડિયા આવી છે અને કવિડા આવે ઓ તરીકે ગાઈસ તમે આખો વિડીયો જોજો તમને મજા આવી છે જોવાની ને આપણે આજમાં હેન્ડલિંગ મારે કરવાનું છે કેમેરો તો કન્ટિન્યુ આખો વિડીયો જોજો ને કોમેન્ટ કરીને કહેજો કેવો વિડીયો ઉતાર્યો એમ બાકી ખાસ કોમેન્ટ તો કરજો જ ને હાલો ને મારી વતીથી જરીક તો કોમેન્ટ કરી દો ને કામ દો પાડીને બધી છે ફેમિલી દરિયાની અંદર મોજા થોડાક વધારે થઈ જાય ને એના કારણે આવી રીતના 2 લાખ ફૂલ વાગ્યા પથ્થર અને આ છે સફેદ રેતીમાં બધી વધારે વળે એમ લાગે બાકી આમ તમને કંઈ દેખાય નહીં કેમ કે મસરા હોય કન્ટિન્યુ જાય છે દરિયાની અંદર ઝાડે પૂગીને તમને કઈ મજા આવી છે ચાલો ફેમિલી આપણે પૂગી જાય ઝાડે અને ઝાડે પૂગતાની સાથે પહેલો વેલો ખોલો આવ્યો ને નાલી હોંડિયા શરૂ થઈ જશે તો તમે જોઈ શકતા છો સામજીભાઈ પકડે છે અને આમ જુઓ ઘડીક આવી રીતે હું બતાવું એટલે તમને વ્યવસ્થિત બધું બતાવી જાય અને પછી ડાયરેક્ટ આપણે કેમેરો હોંડ જેમ નાખવાનો છે આજ આમ જુઓ તમે વોચ તરીકે ગાઈસ હોંડ જેમ નાખતો કેમેરો એમ થઈ ગયો જુઓ ઓ માય ગોડ આગળ નાખી કેમેરો હમણાં બિના રહેતો ઓલા પણ જોઈ વોચ તરીકે કેટલા હોંડિયા પાળો પડી દીધો પાળો હવે અહીં નાખો કેમેરો આમ જુઓ ગાઈસ કરો દે ઓ તરીકે આમ જુઓ ઓહો હાય આવા તમે હોંડ જતા નહીં જોઈએ મિત્રો એટલા છે પાછા એ ખેલે એટલે આવે તો એટલે ને એટલા પાછા આમ જુઓ થોડોક કચરો આવે પાણી વધારે ચડે કે તો થોડોક કચરો આવે થોડો જાજો પણ મજા આવે એમ આ બાજુ એટલે માથે ભેગા એ જોડે વાહ ગાઈસ એક હોંડી રીજી કેલે લેવાનું એનો બીજા ઘુમાડ્યા વાળો આવે છે રીઝાય ને એને રીઝાવા દેવાનું અને પકડાય ને એને પકડી લેવાનું એવું છે અને આવી રીતે આમ જુઓ અમારે કેટલી પકડવાની તમને બતાવું ઉભા રહો પહેલાં છે આ ટોસ એટલે કે આમ કરો ને આમ એટલે ટીલડી થાય આમ જુઓ આ બધું તમને દેખાતું છે ટીલડીમાં અત્યારે શું છે કે મેઘરો ને ધુમ્મસ અહીંયા સુધી જાળ છે જો આ બધા જાળ અમારે પકડવાના છે અને તમને બતાવવાના પણ છે કેમ બત્તી કેમ બળે ગાઈસ જુઓ 500 કરીને એટલે આવી જાય આગળ એવું ઠલવી દેવા હાલો ઠલવી દઈએ લેપટો છે તમને દેખાડો જુઓ છે ખતરનાક લેપટો અને સામજીભાઈ ઠલવે છે તો એ બતાડી દઈએ ડોલમાં કાંઈ નથી હો વાહ તરીકે જોયું તમે જો હલતાય નહીં બોલો એટલા થઈ ગયા ટાઈટ સામજીભાઈ પાછું પકડવાનું શરૂ કરી દીધું થર લાગી જો કાંઈ હોંડિયાનો તો ગાઈસ થર લાગી જો ને કેટલો હોંડિયું છે દરિયાની અંદર એટલું બધું એક ઝાડમાં આવતું છે વિચાર કરો દરિયામાં ભાઈ આમ કાંઈ સીમા જ નથી મચ્છી તો અનલિમિટેડ હોય જ તી આવે નહીં બાકી નગર ખૂટે તો કોઈની તેવડે નથી કે દરિયામાં શાક ખૂટવાડી દે એમ ખૂટે નહીં પણ આવે નહીં એનો ટાઈમ હોય તેવો આવે પછી પાછું કાઢા પાણી ન આવે આપા વધારે પાણી ગરમ છે રાત છે હા છે રાત પણ પાણી ગરમ બોલ ઓહો એ લાલ મોટી આમ તો જુઓ તમે મિત્રો આ બધું લાલ અહીંયા જુઓ તમે લાલ પકડો ભાઈ ચાલતો વિચાર જુઓ તમે ખાલી યાર મિત્રો તમને એટલી બધી ખુશી મળશે આજનો વિડીયો જોઈને કે એની વાત ન પૂછો કેમ કે હોંડિયા મારે આવે ને ખુશી તમને આવવી જોઈએ અને થાવી જોઈએ આવે નહીં પણ થાવી તો જોઈએ ને યાર કોમેન્ટ કરીને કહી દેજો કેવું લાગ્યું એમ તો ફેમિલી બીજી વખત ઠલવીએ છીએ ઓહો આમ જુઓ તો કેમ પાછા હાવ ચોખ્ખા અને પિયરો અને આમાં એ બોલો પણ શું આવ્યું ટોટો આવ્યું કે ઢૂમલો તોરો ઢૂમો ટોટો હોંડિયા તો તમે આમ જુઓ ફેમિલી હોંડિયા જુઓ ખાલી ડોલ મારી પાસે ને એમાં વ્યવસ્થિત કેમેરો હેડફોન હાલતો બળ કરવા મળે કેમેરો આવું હું ડોલ નડે કે એટલે બાકી એવો ડોલ મેં કીધા ડોલે ભાગે એ પકડજો બીજા વાહ સરસ તો આવી રીતે અમે પકડીએ અને તમને બતાવતા પણ જઈએ યાર ફેમિલી અમારે ટોસ અત્યારે લગન ડીમ રહી બોલો આમાં ટાપડી આ છે ને ટૂંટ થઈ જાય ને તે ડીમ થઈ જાય ઓહો લાકડો આવ્યો
કોકના ઝાડનો ખૂટો ખેંચે ને મારા ઝાડમાં આવ્યો ગાઈસ. આપણે તો ભગવાનની માતાની દયા થઈ જાય ને તમારા બધાનો સપોર્ટ છે ને એના કારણે આપણે તો આવા નાખ્યા જ નથી. કેમ કે આમ જો હંધાય લોખંડના પેપો વાહ વાહ 10 વર્ષની તો ગેરંટી. 1000 રૂપિયાનો 1 કિલો થાય હરિયો પણ 10 વર્ષ સુધી ટકે. જુઓ તમે એ ઓલા પણ તમારા પગની વિશમાં લાલ પકડવાનું લાગ ને આવતો ઠલવી દઈએ એમ જોયું ગાઈસ. હવે ઠલવા માટે આમ કરવાનું પછી આમ મેકી દેવાનું પછી આમ જો ઠલવી દે. વાહ અને લાલ હોંડિયા એવા મોટા હોંડિયા પણ આવવા મળ્યા છે તો બસ ફટાફટ પકડી લઈએ અને લાટ આવે ને ના તમને આમ આગળ જતા બતાવી ચાલો. ફેમિલી અમે છે ને વેણી ત્યાં પોકી ગયા પણ આમાં કચરો વધારે છે પણ બધું મિક્સ થઈ ગયો. આમ જો ગુંડલા હોંડિયા લાલ ગુંડલો બસવામાં આવે ને એવો તો ગુમલો આવ્યો બોલો. આ સામજીભાઈ દરિયામાં ગુમલા પકડવાનું બંધ કરી દીધું. એ પાટો બગો કાગડો વાત તરીકે આમ જો પકડવું એમ એ આમાં એમ થઈ ગયું હું પકડું હું રહેવા દઉં. આમ જો તો ખરા એટલું ફેંકડું તોય એટલું થર પાછો સમજી લેજો ભાઈ મેગી ખાવા જવો ભાઈ જોઈ દીધી વાત તરીકે શાક ગાઈસ. હજી ઓલા હરિયા સુધી શાક આવે એમનો અને છે તો ઠલવવાનો વારો આવી ગયો. લબડી આમ જો ગુમલો લબડી જો ખોલીમાં જવું ડોલ તો આગળ ભરાઈ દે એવું લાગે ફેમિલી છે ને હું તમને ઉભારો આગળ કહું આ છે ને કચરો છે ને એના કારણે નકરામાં હોંડિયા કેટલી આવી જાય ખબર 2 કિલોની આઈસ તો આવી જ ગયા ઘણા થઈ ગયા. ડોલ જોતા તમે અંદાજ લગાડી આપતા છો કે કેટલી ડોલ ભરાઈ દીધું. અને હવે ઓલી બાજુ જઈ હવે એ બાજુલી પકડીને આવીને પછી તમને બતાવીએ કા સમજી ભાઈ. ત્યારે શામજીભાઈ પકડ્યા છે અને આખા ઝાડમાંથી જાય એટલે આવ્યા મેં પાછી ક્લિપ લીધી અને 2 ઝાડ પકડવાના છે મારા છે. શામજીભાઈ કે હાલો મદદ કરાવી. મેં કીધું હાલો ભાઈ મદદ કરાવો અને આપણે મેં કીધું કેમેરાને એલિંગ કરીશું થોડું જાજુ તો તમે છે ને સપોર્ટ કરજો ને કોમેન્ટમાં કંઈક કહેજો. મારે મોટો હોંડિયો આવ્યું હા જો ઓય ઠેકણી પકડો ને પેલા તો હુજી જાય ટાઈગર છે તો પકડાઈ ગયું અહીંયા લાલ મોટા છે નાના નથી આમાં અડધા પકડે ને લાગે તો ઠલવવું તો આપણે ડોલ હારવા લઈ ઠલવવાનું કીધું તો ઘડીક જ ઠલવવું પડે. હા હા વજન વધી નહીં કીધું લાઈક પણ હોંડિયું કતું ટાઈગર જો તો પછી બહુ પતિ છે ઠેકે તો આ હોંડિયું છે ને એટલું ઠેકે કે નહીં વાત ન પૂછો. ડોલ મેલી વીરે ખબર ન પડે ફાટ કેતા જો એટલે મસ્ત. તો કાંઈ નહીં ચાલો પાછા પકડવા મળીએ. ફેમિલી ઘણું બધું શાક પકડાઈ ગયું અને પાણી ઘણું બધું વીઈ ગયું. પછી એક ઘૂમડો બાકી રહો હવે. મોટી માછલી આવી અને મોટી ઊંડા પાણીની માછલી આવે ને એ માછલી આવી છે નાની માછલી પણ આમ એને મોટી માછલી કહેવાય આડી પાડો તો છે. હા ઊંડા પાણીની માછલી બસો આવી એવો ભાઈ જો છે મોટી આખી હોય ને આવી રીતની ઊંડા પાણીની માછલી હોય અને ભીંગડી એની અલગ વર્તાઈ રહી અને મતલબ આમ રૂપે અલગ જ હોય. મોટું એનું અલગ હોય. કેટલા કિલો શું જાય છે આ જોઈ લઉં 3 કિલો જેવું છે. 3 કિલો જેવું આવી ગયું ભાઈ તો એક બંધન બાકી છે બોલો મિત્રો. અને આપણે પકડીને તમને બતાવવાનું છે આ શું સબલું અને ઓલી બાજુ જઈ પછી પાછા અમારું નવું જાળ છે ને ના જાહું જોવાની મજા છે કન્ટિન્યુ વલોક નહીં પણ વિડીયોની અંદર રહેજો મજા આવશે. જો લાલ ફોન જોઈ ભાઈ જવો હાથે પકડવું પડે કેમ કે ઠેક એ બાપા લો બીજું બસ ને ભાઈ આમ શામજીભાઈ પકડે અમારે શું કરવું કહો કોમેન્ટમાં કોઈ નહીં કે આ ઠેકીને જાય માથે પડે એટલે વ્યવસ્થિત પકડવાનું કહી દેજો ભાઈ. ફેમિલી તમે જોઈ શકતા છો અહીંયા બાખા થઈ ગયા તો એટલું શાક આવ્યું. એક અહીંયા બાખું થઈ ગયું એવડું આખો 2 જણા વટી દેખાડે એવડું અને અહીંયા દેખાડું તમને કન્ટિન્યુ અમારે શાક પકડાઈ ગયો એટલે નવરા થઈ ગયા અત્યારે ઓલા દાળે દાવણ છે અને એક બાખો ઓલા પણ જરૂર ગઈશ. હા આમ તો બધી કરતો ઓલા પણ જોવો તમે મિત્રો એક બાખો અહીંયા છે અત્યારે ઝૂમ કરીને તો દેખાય નહીં તમને પણ એક અહીંયા છે કાંઈ વાંધો નહીં હાલો. એટલે અમે છે ને નવા જાળે પગી જાય મારું ખુદનું નવું જાળ છે ને ના પગી જાય અને હવે મચ્છી પકડવાનું છે. શામજીભાઈ મચ્છી પકડશે ને હું તમને બતાવું. ઓલા બંધણે આપણે લાલ હોંડિયા ઓછા આવ્યા છે દેશી આવ્યા છે ને ઠેકણી આવ્યા છે ને અહીંયા કેવા આવી તમારે જોવાનું રહે. બંધણના બેયના શેડા આમ અડાડી દીધેલા છે. બંધણ શ્યામ ટુ શ્યામ છે તો એ તેને અલગ અલગ શાક એક દરિયો તો એ શાક અલગ આવશે. જો હાલો ગાઈસ તો તમને બતાવીએ. શામજીભાઈ પકડો આપણે આ પહેલાં છે ને પહેલાં આપણે થોડોક કચરો છે ને એના કારણે હેડ નહીં પૂછે. હાલો જોઈએ પહેલાં કચરો વીણી લઈએ. ફેમિલી આ શું છે કોમેન્ટમાં કહી દેજો ઓળખતા હોય અમને આવડતું નથી ના માનું હાલે આમ જો કાંઈ હાલે બોલો અને આમ જો અહીંયા હોંડિયા ધોડે પકડાતું નથી આવી ગયો આવી ગયું છે અને હોંડિયા મિશન બીજા ખોલે આવી જાય કેમ કે પહેલાં કચરો પકડ્યો કે શામજીભાઈને ઉઠેલું ચાલો ત્યાં ડોલમાં ઠેલી દીધું આવી અને હજી જઈ આપણે ત્યાં લાઠ હોંડિયા છે ને હાલો એટલે આપણે કેમેરો સંભાળી નહીં કેમ કે વિડીયો બંધ કેટલો વિડીયો ઉતારો કેટલી મજા આવી કેમેરો બંધ વચ તરીકે એમ થઈ ગયું. આમ જો અમે હવે પાછી ડોલમાં ઠેલવા છે યાર ખોટું કોઈ લગાડે એનું ઝૂ પીકડ્યું પછી ના હોંડિયા અમે છે ને ઓલા પણ એટલે આમ જો થાપ થઈ ગયેલો તો પાળો તે નાલી અંદર પીકડ્યા અને આમાં આધે હાથે વીણ્યા અને કેટલું બધું 1.5-2 મિનિટનો કટકો ઉતાર્યો મેં ક્લિપ હું આમ તો હું એમ કહેતો હો શામજીભાઈને અને તમને બધાને મેં કીધું નિરાશ નહીં થવા દઈ તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો અને મોટા હોંડિયા મેં કીધું કચરામાં તમને બતાવે નહીં પણ અમે છે ને શું કરશું ઘરે જાઉં સોફા કરીને પછી વ્યવસ્થિત બતાવીશું તમને એવું બધું હું કહું
અને પછી ડોલમાં શામજીભાઈ કે હાલો ઠલવી દેવાના છે મેં કીધું હાલો ઠલવી દઈ ત્યાં શામજીભાઈ ઠલવા ગયા તે મેં કીધું આમ જો મિત્રો કેટલા હોણ છે આમ જો અહીંયા સડી ગયું અને મેં કીધું છે ને આમ જો હોણ છે કેટલા ઠેકે એવું બધું હું આમ દેખાડું છે તા તો મારો બેટો છે વિડીયો તો ભાઈ અરે શામજીભાઈ કે નજીક કા તમે નો હાલો મેં કીધું બેટા કેમેરો બીજો છે શું કરું પણ કાંઈ વાંધો નહીં યાર લાગી વાર પણ આવી મજા આવે કાંઈક કોમેન્ટમાં કહી દેજો ખાસ નમ્ર વિનંતી છે મારા તરફથી ખાસ છે ને આમ જો આ તો મારી આબરૂ જાય એવું કામ થયું એટલે આબરૂ જવા નહીં દેતા રોડવી લેજો યાર બાકી શામજીભાઈ પકડે છે સમજા મોંડિયા ઓલા પણ સુધી જોઈએ ગયેલો હોય તો પછી છે ને ગાઈસ અહીંયા પકડી દે ને આપણે કાંઈ બાજુ તો નહીં કોઈ તો ચાલો હવે ફેમિલી આમ જવાનું છે પકડતા અને કેવું સારું પકડ્યું ને એ તમને ન બતાવીએ કોઈને હાવ ફેલ ગયું યાર આ ક્લિપ કેવા બંધ આ ક્લિપ કેવા બંધ થઈ જઈ ખબર ન પડી શામજીભાઈ પાસે એમ કે મિત્રો આપણે ડોલે નાની લાવ્યા કે આખી આગળ આખી ભરાઈ જાય એમ તો હકીકતમાં આખી ભરાઈ ગઈ પણ એ બધું વિડીયામાં બધું બંધ નતું બોલો કેમેરામાં મેં ડિસ્પ્લેમાં નહીં જોયું હોય તરીકે શું કરવું જો ઘણું બધું શાક પકડી લીધું છે ડોલ ભરાઈ ગઈ હવે છે ને અમે હું શામજીભાઈ ઘરે ભાગશું આમ જો કાગડા ઘણી બધી વેરાયટી છે પાટા છે ગુમલા છે કાકડા છે અને હોંડિયા છે અને 2 ડોલ શાક અમે પકડી લીધું 3 થી કદાચ ને 4 કિલોના આળા ગાળા હોંડિયા આવી જશે રાતના અને અમે ઘરે જઈ કચરો કાઢશું ચોખા કરીશું વ્યવસ્થિત બતાવીશું કાજલ શું કહે છે શું કહેવા માગે છે કેટલું બધું શાક લાવ્યા કેટલું બધું લઈ જશે એ બધું જાણવાનું જોવાની તમને મજા આવશે તો કન્ટિન્યુ વિડીયો રહેજો અને અમે જઈ ઘરે નાજીને તમને બધી મચ્છી બતાવી શું કહું તમારું હાલો ભાઈ કઈ ડૂકી જાય ગમે ડૂકી જાય યાર આપણે છે ને ઘરે જતા હતા આપણે આ પહેલું જાળ જે પકડ્યું ને ના પાણી વી ગયું ને તો ઓક્ટોબર એવું મોટું જબર આમ જોવો તો ઓ નેક્સ્ટ લેવલ મોબાઈલ કેમ છે ગાઈસ ઘટે કઈ આનથી મને બીક લાગે નીત વસ્તુ આવ્યું શામજીભાઈ પકડે ઓ દાદા રે ઓ માય ગોડ અડધું ઓલા પડે હાથ કેટલા લાંબા છે તમે જોવો ફેમિલી આમ જોવો તમે ઓ માય ગોડ તો ભાઈ લેતું જવું જોઈએ અમારે કાજલને ખાવાનું છે યાર અરે કરી નુકસાન છે અત્યારે નો લઈ તો અને લઈ તો બીક લાગે હા ઠીક ખાઈ દે એ તો બહુ ભાવે એને તો બોલ અમારે વિડીયો બનાવવાનો છે પાછો ઓક્ટોબર નો તો લે ચાલો ગાઈસ તો હવે અહીંયા એટલું છે અને ઓલા ભાઈ પાસેથી ઓક્ટોબર ને એવું છે તો ઠલવી દઈને લઈને ભાઈ ચાલો આપણે પૂગી જાય ઘરે અને ઓક્ટોબર આમ જુઓ તમે કેટલું બળ કરે ઓ માય ગોડ એક વખત આ કાજલ ખાઈ જાય એટલે એના પૈસા વસૂલ શું કેવું હે તારું ખાવાનું છે કે તારે હે એક બે ન થઈ જાય પછી ખાઈ લે લઈ લે તો એક ડોલમાં પાછું અને એક બંદરનું શાક આ છે અને એક બંદરનું જો આમ ઓક્ટોબસ આ સોટી સોટું બીવી ની અરર ઓ માય ગોડ તમે જુઓ ગાઈસ આની વિશે તારું શું કેવું છે એમ ખાવામાં કેમ લાગશે ખાવામાં મસ્ત લાગ્યો હા જીવાલ છે ખાવામાં એને સોટ્યું નહીં બોલો નકર જો સોટી જોત ને તો આગળ હાથ કાવાનું પાણી મારે ત્યાં ગોતો લાવું વોચ તારી માણે એમ કહે કે ઓક્ટોબર સોટી દે ને તો હાથ કાવાનું પાણી પીવું પડે અને આમાં બધા દેશી હોંડિયા છે ને ધોળા હોંડિયા છે સમજો અને આમાં બધા લાલ કેટલા મસ્ત છે વોચ કરી કરો કેમેરો જુઓ મને તો આની બીક લાગતી એવી વસ્તુ વધારે બતાવું તમને કેમ કે ઓ રે કેવું કલર છે આખું રહ્યું આખું ફાળ્યું જોયું ગઈશ એવું છે અને હા ચોખ્ખું થઈ જાય ને પછી તમને પ્યોર હોંડિયા બતાવી ચાલો તો જો મને આ બધા હોંડિયા છે ને સાફ કરી નાખ્યા મસ્ત મજાના આ અલગ બંધારણા છે એ નવા બંધારણા છે અને આ જૂના બંધારણા છે ને આમાં તો તમને ખબર છે તમે બધી જોઈ લીધું અને ઝીણા ઝીણા છે અને ઓક્ટોબર જો હજી બળ કરે છે એ પાછું નીકળ્યું જો કેટલી તાકાત અને આને છે ને હવે આપણે જોઈ છીએ નવા બંધારણા કેટલા હોંડિયું કેવડું મોટું લબડાય આ દેશી હોંડિયું આ હંધાઈ કરતા હોંડિયું ખાવામાં કહેતા હોય ને તો એવડું આમાં છે ને આપણે ઝાડના ટીટમ પણ નાખી દીધા કાંટો કે કેટલા છે 1 કિલો 250 ગ્રામ 1 કિલો 250 ગ્રામ છે આ એક બંધારણ અને આ કેટલા આ 2 થી 3 કિલો થઈ શકે કઈક ને આમ તો આમાં પણ કંઈક શાક છે થોડુંક આમાં એક કચરો આમાં હોંડિયા શાક ચાલો આમાં હોંડિયા હાલો ચાલો બતાવી તમને ઓલા ફેરવીને કેવા આવે ઓહ માય ગોડ ઓક્ટોબસ ખલવો તો નહીં કેટલો બધો એમને આમ તો આ હોંડી તમને બતાવતા ભૂલી ગયા કેવું એવું છે આખું તગારું ભરાઈ ગયું જુઓ આ હોંડિયા બધા હાવ ઝીણા છે ને આખું તગર ભરાઈ ગયું ખાવામાં પાછા હારા દેશી દેશી પણ આ ઝીણા ખૂટવા કેવા
ઈ બધું આખે આખા જો અમે લંડન વાળા ખાધા હા આખે આખાની જાય ઝપટ બોલે બહુ મજા આવી છે હવે એમ જ કરો અમારે ફૂટવા એવું? છે જ નહીં અને દિવસે પૈસા હાયાનું કરો ને ઈ દિવસી બાફીને ખાઈ જાય મેં આખે આખા 300 ગ્રામ તો ઈ અત્યારે પાણી પીવો ને એ પાછો